ચલો મિત્રો, તો આપણું એક્ઝામ્પલ 2.9 જે છે ત્યાંથી આપણે આ વિડીયોમાં શરૂઆત કરીએ છીએ. તો એક્ઝામ્પલ 2.9માં કહેલું છે કે નેટવર્ક ઓફ 410 માઇક્રોફેરાડે કેપેસિટર ઇઝ કનેક્ટેડ ટુ 500 વોલ્ટ સપ્લાય. 500 વોલ્ટ સપ્લાયની બેટરી સાથે 3 કેપેસિટર અને એક આ 4 એટલે C1 C2 C3 C4 કેપેસિટર જોડેલા છે. સો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે અને ધ ચાર્જ ઓન ઇચ કેપેસિટર, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. ઓકે, નોંધ આપેલી છે. કેપેસિટર પરનો વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાન પ્લેટ પરનો વિદ્યુતભાર છે જે નીચા સ્થિતિમાન પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને તેની વિરુદ્ધ છે. તો આપણે જાણીએ છીએ કે ઓપોઝિટ હોય, જેટલો પ્લસ ક્યુ હોય એટલો માઇનસ ક્યુ હોય. ઓકે, તો અહીંયા આગળ એનું કેલ્ક્યુલેશન્સ જે છે મેં અહીંયા આગળ પ્રયત્ન કર્યો તો આગળના વિડીયોમાં, પણ વિડીયો જે છે એના અંદર અવાજ આવે નહીં. એ કેલ્ક્યુલેશન છે એવું ફરીથી કરતો નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપણને જે કહ્યું કે દરેક કેપેસિટન્સ છે ને 10 માઇક્રોફેરાડેનું છે. ઓકે, 10 માઇક્રોફેરાડેનું એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 ઇઝ ઇક્વલ ટુ C4. 10 માઇક્રોફેરાડે આપણે લખી દઈએ. આ દરેકને આપણે C કહીએ તો ચાલે. આપણું જે કન્ફિગ્યુરેશન હતું એ જોડાણ આ રીતે હતું, C1 C2 C3. ઓકે, અહીંયા આગળ C4 અને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો અહીંયા આગળ પહેલાં તો આપણે એનું સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે, એટલે કે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ વી વોન્ટ ટુ ફાઇન્ડ. સો હિયર the C1 C2 C3 we can see that they are in series. એ શ્રેણી જોડાણમાં છે C1 C2 C3, કારણ કે જો આ દરેકમાં સેમ કરંટ પાસ થાય આ રીતે. ઓકે, દરેકમાં સેમ કરંટ પાસ થાય એટલે C1 C2 C3 એ જે છે એનું પહેલાં સોલ્યુશન લેવું પડે. એ સિરીઝમાં છે, શ્રેણીમાં છે. એટલે C1 C2 C3 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં ત્રણનું કેટલું થાય. સો ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ C1 C2 C3 એનું લખીએ તો આપણું ઇક્વેશન છે પ્રમાણે, ધારો કે આ ત્રણનું આ જે 3 કેપેસિટર્સ અહીંયા સિરીઝમાં કનેક્ટેડ છે એનું C ડેશ લઈએ ટોટલ, તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ફાઇન્ડ થાય, તો 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. ઓકે, આ જે છે ઇક્વેશન એનાથી આપણે ફાઇન્ડ કરી શકીએ. બટ ફોર્ચ્યુનેટલી અહીંયા એક સારી વસ્તુ છે કે દરેકની વેલ્યુ કેવી છે, સેમ. તો મેં તમને સમજાવી તે પ્રમાણે જો બધા કેપેસિટરની વેલ્યુ સેમ હોય તો સીધું C ડેશ ઇઝ ઇક્વલ ટુ C/N. આ સિરીઝમાં આવું થાય શ્રેણી જોડાણમાં. ઓકે, તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ C/N. C એટલે દરેકની કેટલી વેલ્યુ છે, 10 માઇક્રોફેરાડે. તો 10 બાય કેટલા કેપેસિટર છે, 1 2 3, 3 સિરીઝમાં શ્રેણી જોડાણમાં છે, તો 10/3. ઓકે, ચલો, તો આ જે છે 3 કેપેસિટર એનું ટોટલ કેપેસિટન્સ એ 10/3 માઇક્રોફેરાડે થઈ ગયું. ઓકે, તો આપણે એને 3.33 માઇક્રોફેરાડે એ રીતે પણ લખી શકીએ. ઓકે, આ ફ્રેક્શનલ લખેલું છે પણ આ રીતે પણ લખી શકાય. ચલો, તો હવે શું કરીએ, તો આ જે 3 કેપેસિટર છે એને જો અહીંયા ધ્યાન આપજો હું શું કહું છું, આ 3 કેપેસિટર છે એને જો તમારે સિરીઝમાં 3 કેપેસિટર ના જોડવા હોય તો એની જગ્યાએ એક જ કેપેસિટન્સ કેટલી વેલ્યુનું જોડવાનું, તો એક જ કેપેસિટન્સ 3.33 માઇક્રોફેરાડેનું જોડવાનું. સો instead of these 3 capacitor, if we want to use a single capacitor, then it must be of value 3.33 microfarad. It means we can replace a single capacitance instead this 3 1. એટલે આ ત્રણની જગ્યાએ આપણે એક કેપેસિટર મૂકીએ તો ફિગર આપણે આવી થઈ જાય અહીંયા આગળ જે મેં બતાવી એ પ્રમાણે. તો અહીંયા આગળ આ 3 જે કેપેસિટર છે એની જગ્યાએ એક જ કેપેસિટન્સ મૂકેલું છે આપણે C ડેશ. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 10/3 માઇક્રોફેરાડ એટલે 3.33નું, એની સાથે C4 જે સમાંતરમાં છે. ઓકે, અને 500 વોલ્ટની બેટરીનો સપ્લાય. બરાબર છે. ઓકે, આવું કરો એટલે જે ફિગર છે એ થોડી ઇઝી થઈ જાય. હવે નેક્સ્ટ શું કે C ડેશ આ જે છે કેપેસિટર અને C4 એ બંનેનું સમાંતર જોડાણ થઈ જાય, એટલે કે પેરેલલ કોમ્બિનેશન ઓફ C ડેશ અને C4.
and we know that in parallel combination total capacitance can be calculated using C1 plus C2 plus C3 એડિશન થાય સીધું. તો સમાંતર જોડાણમાં આ જે છે એની જગ્યાએ C1 plus C2 plus C3 રીતે જુઓ તો આ જે છે એના સમાંતર જોડાણનું ટોટલ કેપેસિટન્સ. ઓકે, ટોટલ કેપેસિટન્સ C ડબલ ડેશ હોય, આ બંનેનું C ડબલ ડેશ ટોટલ કેપેસિટન્સ. ઓકે, તો કઈ રીતે થાય? C ડેશ પ્લસ C4. ઓકે, તો C ડેશ એટલે 10/3 પ્લસ C4 એટલે 10. ઓકે, આનું સોલ્યુશન આપો એટલે 40/3 થાય. ક્લિયર? તો આ જે છે એ આખું નેટવર્ક છે એનું ટોટલ કેપેસિટન્સ 40/3 માઇક્રોફેરાડે થશે. ઓકે, તો અહીંયા આગળ આપણે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરી દીધું. બાય ધ વે આની વેલ્યુ પણ લખી શકાય 13.33 માઇક્રોફેરાડે. ઓકે, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. ચલો, હવે અહીંયા એક આન્સર થઈ ગયો. આન્સર એ બીજું આપણને કહેલું હતું કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ફાઇન્ડ કરો. ફાઇન્ડ ધ ચાર્જ ઓન ઈચ કેપેસિટન્સ. તો અહીંયા જો માની લો ધી ચાર્જ ઓન C1 સે ઇટ ઇઝ Q1, એટલે કે C1 પરનો વિદ્યુતભાર માની લો કે Q1 છે. ધ ચાર્જ ઓન C2 સે ઇટ ઇઝ Q2. સિમિલરલી ધ ચાર્જ ઓન C3 ધીસ કેપેસિટર સે ઇટ ઇઝ Q3. એટલે આ રીતે C1 C2 C3 ઉપરનો ચાર્જ Q1 Q2 Q3 ધારો કે છે. ઓકે, તો આ ત્રણ જે કેપેસિટર છે, ત્રણ જે કેપેસિટર એ સિરીઝમાં છે, શ્રેણી જોડાણમાં છે. એટલે મેં સમજાવ્યું તે પ્રમાણે શ્રેણીમાં હોય તો દરેક પરનો વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય. ઓકે, મતલબ Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 સરખો હશે. આપણે ફાઇન્ડ કરવાનું બાકી છે, સરખો હશે. ઓકે, તો આ ત્રણ કેપેસિટર છે એને મારે અલગ અલગ કેલ્ક્યુલેશનમાં ના લેવા હોય તો આ ત્રણની જગ્યાએ એક જ કેપેસિટર શું કઈ લઈ શકું? તો અહીંયા C ડેશ લઈ શકું. આ C ડેશની વાત કરું તો C ડેશની વાત આ ત્રણ કેપેસિટરને લાગુ પડે. ઓકે, ચલો C ડેશની હું વાત કરું તો જે C ડેશ છે એને કેટલો વોલ્ટ આપેલો છે? 500 વોલ્ટ. ઓકે, 500 વોલ્ટ. C4 છે એને પણ કેટલો વોલ્ટ આપ્યો હોય? 500 વોલ્ટ. તમને ખબર છે પેરેલલમાં દરેકને વોલ્ટેજ સેમ હોય. એઝ વી સ્ટડીડ ઇન ધી થિયરી ધ કોમ્બિનેશન ઓફ ધી કેપેસિટર. આપણે કેપેસિટરના જોડાણ થિયરીમાં ભણી ગયા કે સમાંતરમાં હંમેશા જે છે વોલ્ટેજ સરખો હોય. મતલબ 500 વોલ્ટ છે એ આ C4 ને પણ મળે અને 500 વોલ્ટ છે એ અહીંયા C ડેશ ને પણ મળે. ઓકે, તો C ડેશ ઉપરનો ચાર્જ માની લો કે Q ડેશ હોય તો આપણે આવું કરી શકીએ કે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ C ડેશ V. કઈ રીતે આવી ઇક્વેશન? તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, તો Q ઇઝ ઇક્વલ ટુ CV. એ પ્રમાણે આપણું જે કેપેસિટન્સ છે એ C ડેશ પરનો ચાર્જ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ એનું કેપેસિટન્સનું વેલ્યુ C ડેશ અને વોલ્ટેજ V. ઓકે, ચલો આનું કેલ્ક્યુલેશન કરો તમે તો C ડેશ એટલે કેપેસિટન્સ કેટલું હતું? 10/3 ઇન્ટુ કેટલો વોલ્ટ છે? 500 વોલ્ટ. ઓકે, તો 5000/3 માઇક્રોફેરાડે થાય. ઓકે, અને વેલ્યુ લખવી હોય તો 1666.6 માઇક્રો કુલમ સમથિંગ થાય. ઓકે, ચલો તો મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે અહીંયા આ જે કેપેસિટન્સ C ડેશ છે એના પરનો ચાર્જ આપણે Q ડેશ ફાઇન્ડ કરી દીધો. હવે મેં કહ્યું કે આ C ડેશ છે એની વાત કરો તો આ ત્રણને લાગુ પડે. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધીસ થ્રી કેપેસિટન્સ, કારણ કે આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે. તો આના ઉપરનો જે ચાર્જ છે તમે આના ઉપર મૂકો એનો મિનિંગ એવો થયો કે એ આ ત્રણ કેપેસિટર ઉપર મૂક્યો કહેવાય. ઓકે, તો આ ત્રણ કેપેસિટર પરનો જે ચાર્જ છે એ પણ એટલો થઈ જશે. સો Q1 Q2 Q3 ઇઝ ઇક્વલ ટુ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 5000/3, એટલે કે 1666.6 માઇક્રો કુલમ. ઓકે, આ કેપેસિટન્સની વેલ્યુ બધી માઇક્રોફેરાડેમાં છે ને ફ્રેન્ડ્સ, એટલે આનો ચાર્જ જે તમે ગણો ને માઇક્રો કુલમમાં લખી દેવાનો. પિકો ફેરાડેમાં હોય તો પિકો કુલમમાં થઈ જાય. એનું કેલ્ક્યુલેશન તો સિમ્પલ છે. ચલો, તો આ ત્રણ કેપેસિટર ઉપરનો ચાર્જ થઈ ગયો, બરાબર. હવે C4 ઉપરનો ચાર્જ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? આના ઉપરનો વિદ્યુતભાર કઈ રીતે ફાઇન્ડ કરવાનો? તો એ તો સિમ્પલ છે. એનો તો સીધો કેટલો વોલ્ટ મળે છે? 500 વોલ્ટ જ મળે છે. ઓકે, અહીંયા આગળ આપણે જોયું એને 500 વોલ્ટ મળે છે. તો ધ ચાર્જ ઓન C4, તો Q4 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. ઓકે, તો એ C4 ની વેલ્યુ 10 માઇક્રોફેરાડે. જુઓ મેં તમને સમજાવીને હમણાં આગળ કીધું એ
એ પ્રમાણે 10 માઇક્રોફેરાડે, તો 10 માઇક્રો એટલે 10⁻6 નથી લખ્યું, કારણ કે આપણે આન્સરમાં સીધું માઇક્રોકુલમ કરી દેવાનું એ માટે. તો C4 ની વેલ્યુ સીધું શું લખી દીધું 10, વોલ્ટેજ કેટલા, તો કેટલા સાથે કનેક્ટ કરેલું છે 500, તો 5000 ઓકે માઇક્રો લખી દેવાનું એટલે 10⁻6 થઈ ગયું, અને ચાર્જની વાત છે એટલે કુલમ. ઓકે, તો અહીંયા આગળ આ સમ છે ક્લિયર થઈ ગયો, બરાબર છે. પહેલા આના અંદર કેટલીક ડિસ્કશન કરવાની છે કે અલગ અલગ કોમ્બિનેશન હોય તો ચાર્જ ઇક્વેશનથી સીધો કઈ રીતે ફાઇન્ડ કરાય, પણ એ જે છે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે એના માટે પ્રોપર આપણે સ્ટડી કરીશું. એટલે આ સમને આગળ આપણે જવા દઈએ. ચલો આગળનો જે સમ છે ચલો મિત્રો, તો આપણો જે નેક્સ્ટ સમ એક્ઝામ્પલ 2.9 છે, સોરી 2.10, એક્ઝામ્પલ 2.10. ઓકે, એક્ઝામ્પલ 2.10. ચલો એ જે છે એને એકવાર રીડ કરી દઈએ કે શું કહેવા માગે છે. 900 પિકો ફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. કેટલી સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી 900 પિકો ફેરાડેના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? અહીંયા આપેલું છે 900 પિકો ફેરાડે કેપેસિટર ઇઝ કનેક્ટેડ ચાર્જ બાય 100 વોલ્ટ બેટરી. How much electrostatic energy is stored by the capacitor? The capacitor is disconnected from the battery and connected to another 900 picofarad capacitor. What is the electrostatic energy stored by the system? So here, તો આ જે સમ છે ને એને અલગ અલગ ઘણી 3-4 રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકાય, બરાબર છે. તો અહીંયા જે ઇઝી કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે આપણે આગળ જઈએ. તો આપણો જે સમ છે એમાં કહ્યું છે પ્રમાણે અહીંયાનું જે કેપેસિટન્સ છે C 900 પિકોફેરાડનું કેપેસિટર, એને V = 100 વોલ્ટની બેટરી સાથે કનેક્ટેડ કરેલું છે. એટલે એના ઉપર ચાર્જ જે છે એ સ્ટોર થશે, જમા થશે. તો એનર્જી કેટલી થાય? તો સ્ટોર્ડ એનર્જી, સંગ્રહિત ઉર્જા હાલ. તો પહેલો આન્સર તો બહુ સિમ્પલ છે કે ભાઈ U = ½ CV², હાફ C 900 900 લખો, પીકો છે એટલે 10⁻12 લખો કે ના લખો હાલ તો ચાલે. ઓકે, તો જો આપણે ના લખીએ તો શું થાય તમને સમજાવું. તો ખાલી આપણે 900 લખી દીધું ઇન્ટુ વોલ્ટેજ 100². ઓકે, આનું સોલ્યુશન આપો, આનું સોલ્યુશન તમે કરી દો એટલે 4.5 × 10⁶. હવે જો પિકો ફેરાડે હતું એટલે તમારે અહીંયા જે જૂલમાં આન્સર આવે એ શું થઈ જાય? પિકો જૂલ થઈ જાય. ઓકે, જો તમારે સોલ્યુશન કરવું હોય તો પિકો એટલે 10⁻12. ઓકે, 10⁻12 એ મૂકો તો આગળ સોલ્યુશન થાય. જેમ કે 4.5 × 10⁶ અને પિકોની જગ્યાએ 10⁻12 આટલા જૂલ થાય. આનું સોલ્યુશન કરો તો આટલો આન્સર થાય. ઓકે, આ આન્સર પણ સાચું છે, પિકો જૂલ. અધરવાઇઝ આ આન્સર પણ લખી શકાય. ચલો, તો આટલી એનર્જી સ્ટોર થાય. હવે શું કરવાનું છે કે આ જે કેપેસિટર છે એના ઉપર એનર્જી સ્ટોર્ડ છે જ, એટલે કે કેટલોક ચાર્જ છે ને એ જમા થયેલો જ છે કેપેસિટર ઉપર. માની લો કે C = 900 પિકો ફેરાડેનું કેપેસિટર છે, એના ઉપર ચાર્જ સ્ટોર થયેલો છે, એટલે કે એનર્જી સ્ટોર થયેલી છે. હવે એને બેટરીથી કનેક્ટ કરીને એના જેવા બીજા કેપેસિટર સાથે જોડવાનું છે એવું કહેલું છે આપણને. અહીંયા દાખલો સહેલો કેમ થઈ જશે કે એના જેવા જ બીજા C કેપેસિટર સાથે જોડવાનું છે. ઓકે, તો હવે આ આખી સિસ્ટમમાં કેટલી એનર્જી સ્ટોર થાય? આ જે સમ છે એ તો તમને હમણાં ઇક્વેશન કહીએ એટલે હાલ ખબર પડી જશે. બાય ધ વે આને સોલ્વ કરવાની ઘણી બધી રીતો છે. ઇક્વેશનમાં તમે જોવા જાઓ તો તરત આન્સર કહી દો, આ આન્સરથી સીધું ખબર પડી જાય. ચલો, તો આપણે સહેલી રીત પ્રમાણે જોવા જઈએ તો શું થાય? પહેલા અહીંયા જે સહેલી રીત છે સમ પહેલા પૂરો કરી દઈએ, પછી ડિસ્કશન આગળ કરીએ. કે તમે આ જે કેપેસિટર એકલું હોય જ્યારે, એટલે કે બીજું એની સાથે જોડેલું ના હોય, જ્યારે બેટરી સાથે કનેક્ટ કરેલું, તો એ વખતે એના ઉપર માની લો કે ચાર્જ Q હોય. ઓકે, જ્યારે તમે બીજું કેપેસિટર કનેક્ટ કરો, ચાર્જ Q હોય ને બીજું કેપેસિટર કનેક્ટ કરો, તો આનો અડધો ચાર્જ આના ઉપર જાય. કેમ? કારણ કે બંને સરખા છે. ઓકે, તો આમાંથી હાફ ચાર્જ જે છે આમાં જાય, મતલબ હાફ ચાર્જ વિલ બી ટ્રાન્સફર ટુ અનધર કેપેસિટર. મતલબ બંને પર કેટલા થઈ જાય? Q/2 Q/2. પછી એનર્જી ગણી શકાય. આ એક રસ્તો છે, બરાબર. રસ્તો 2, બીજું સોલ્યુશન કરવું હોય તો શું કરાય? તો આ કેપેસિટરને આની સાથે કનેક્ટ કરો એટલે વોલ્ટેજ પણ સરખા થશે. આમાંથી વિદ્યુત ભાર, આમાંથી ચાર્જ આમાં આવશે. ક્યાં સુધી આવે? બંનેના વોલ્ટેજ સરખા થાય ત્યાં સુધી.
બંનેનું પોટેન્શિયલ સેમ થાય ને ત્યાં સુધી આમાંથી ચાર્જ આમાં આવે. વોલ્ટેજ ફાઇન્ડ કરો તો પણ કેલ્ક્યુલેશન કરી શકાય. ઓકે, અને સિવાય આપણે એક ઇક્વેશન જોવાના છે, એનાથી ત્રીજા નંબર આપણે સોલ્વ કરી શકીએ. આપણે કામ કરો વોલ્ટેજથી હાલ સોલ્વ કરીએ, કારણ કે ચાર્જ પહેલાં ફાઇન્ડ કરે નથી, એટલે અહીંયા વોલ્ટેજથી ફાઇન્ડ કરી દઈએ. ઓકે, આ છે એટલે કેટલા વોલ્ટ સાથે ચાર્જ કરી દીધું? 100 વોલ્ટ. તો આના બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય? 100 વોલ્ટ. પહેલા આને કનેક્ટ કરો એટલે બંને સેમ કેપેસિટર છે, એટલે 50 વોલ્ટ 50 વોલ્ટ, 50 વોલ્ટ 50 વોલ્ટ થઈ જાય. ઓકે, તો આફ્ટર connecting another capacitor, બીજું કેપેસિટર જોડ્યા બાદ દરેક આ જે કેપેસિટર તમે કનેક્ટ કર્યું એના કારણે વોલ્ટેજ છે કેટલો થઈ જશે? ઓકે, ન્યૂ potential on each capacitor, દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન V dash is equal to V by 2. કેટલું થઈ જાય? 100/2 એટલે કે 50 વોલ્ટ થઈ જાય. ઓકે, ચલો હવે એનર્જી ફાઇન્ડ કરીએ તો સિમ્પલ છે. કઈ રીતે એનર્જી ફાઇન્ડ કરે? તો ટોટલ એનર્જી U ઇઝ ઇક્વલ ટુ આ જે કેપેસિટર છે એની એનર્જી પ્લસ આ કેપેસિટર છે એની એનર્જી. ઓકે, તો હાફ CV સ્ક્વેર પ્રમાણે તમે ગણવા જાઓ તો દરેક ઉપરનો હવેનો પોટેન્શિયલ કેટલો થઈ ગયો? દરેક ઉપર V ડેશ 50 વોલ્ટ થઈ ગયો, એટલે V ડેશ સ્ક્વેર પ્લસ હાફ CV ડેશ સ્ક્વેર. ઓકે, આવું ના કરવું હોય તો સીધું તમે પણ કરી શકો. આમાં તમે કોમન કાઢો તો હાફ. ઓકે, બે વાર છે, કોમન કાઢવાની જરૂર નથી. તો 2 ટાઈમ્સ half CV dash square. Okay, 2 gets cancelled. So આ ન્યૂ એનર્જી છે ને U dash વડે ઇન્ડિકેટ કરો. તો CV dash square, C એટલે 9 into V dash square એટલે 50 સ્ક્વેર. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે આગળ સોલ્યુશન કરી શકો. તો નેક્સ્ટ સોલ્યુશન શું થશે એનું? તો U dash is equal to, ચલો 9 into 10⁻². ઓકે, here is 25 into 10⁻². ઓકે, સો U dash is equal, કેલ્ક્યુલેશન તો તમે તમારી રીતે કરી શકો, ઇટ ઇઝ અપ ટુ યુ ઓલવેઝ. ઓકે, 25 into 9, 225 into 10⁻4. ઓકે, અહીંયા આગળ દરેક કેપેસિટન્સ છે પિકો ફેરાડેમાં છે, એટલે અહીંયા આગળ એનર્જી પિકો જૂલ મળી. મેં આગળ સમજાવી એ પ્રમાણે, બરાબર છે. સો U dash is equal to 225 10⁻4 પિકો છે એટલે 10⁻12 જૂલ, એટલે 2.25 અહીંયા -8 અને એટલે 2⁻6 જૂલ. ઓકે, આટલી એનર્જી થઈ ગઈ. તો સિસ્ટમ છે એની એનર્જી આટલી થઈ જાય. બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીંયા બેઝિક આઈડિયા આપણે શું યુઝ કરીએ કે ભાઈ બે કેપેસિટરને તમે આ રીતે કનેક્ટ કરો એટલે વોલ્ટેજ છે હાફ થઈ જશે. દરેક કેસમાં આવું ના થાય. અહીંયા આગળ બે કેપેસિટર સેમ છે એટલે વોલ્ટેજ હાફ થશે. બરાબર છે? તો ચલો એક કામ કરો, આની અલ્ટરનેટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય? તો ઓર આનું અધરવાઇઝ કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ કે પહેલા જે કેપેસિટર કનેક્ટ કરેલું હતું C ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 900 પિકો ફેરાડે. એને 100 વોલ્ટની બેટરી સાથે આપણે કનેક્ટ કરેલું હતું. બરાબર? તો પહેલા શું છે કે તમે પહેલા આના ઉપરનો ચાર્જ ફાઇન્ડ કરી દો. ઓકે, આના ઉપરનો ચાર્જ કેટલો થઈ જાય? તો Q ઇઝ ઇક્વલ ટુ CV, આટલો ચાર્જ થાય. તો 9 10⁻12 by 100 એટલે 10⁻2. સો
9 into 10 is to 4 10 is to 12, so 9 into 10 is to -8 કુલમ. આટલો આના ઉપર ચાર્જ થઈ ગયો. હવે આના ઉપરની એનર્જી કેટલી થાય? તો U ઇઝ ઇક્વલ ટુ Q²/2C. આ આપણું ઇક્વેશન હતું. તો U ઇઝ ઇક્વલ ટુ Q²/2C. 9 into 10 is to -8 squared by 2C એટલે 9 picofarad 10 is to -12. ઓકે, તો 81 ની જરૂર નથી. અહીંયા 9 ગેટ્સ કેન્સલ એટલે 9 ઉપર રહેશે. ઓકે, બાય 62 10 is to -12. ઓકે, so 4.5 into 10 is to -6, sorry -4. ઓકે, ચલો. તો હાલ જે એક કેપેસિટર ઉપર છે આટલી એનર્જી થઈ જાય. આ જો આપણો સેમ આન્સર હતો એના જેવો થઈ ગયો. ઓકે, તો અહીંયા આગળ ચલો, અહીંયા -4 આવે, અહીંયા -6 હશે. એની જરા એરર અહીંયા છે. અહીંયા 900 picofarad લેવાનું હતું એટલે હું 10:2 એ રીતે કરી દઉં. ઓકે, એટલે 10 થઈ જશે એટલે અહીંયા આગળ -6. ઓકે, ચલો, તો આપણો જે આન્સર હતો એની સાથે સિમિલર થઈ ગયું. તો આ રીતે પહેલા કેપેસિટરની એનર્જી ખબર પડી ગઈ આપણને. હવે એના જેવું બીમાં શું કરવાનું કે એના જેવું બીજું કેપેસિટર કનેક્ટ કરો. ધ સિમિલર કેપેસિટર ઇઝ કનેક્ટેડ ટુ ધ ફર્સ્ટ વન. ચલો, હવે પેલું જે ફર્સ્ટ કેપેસિટર જે ચાર્જ હતું એની સાથે બીજું કેપેસિટર કનેક્ટ કરો. ઓકે, તો આમાંથી જે ચાર્જ હતો એ આમાં આવશે. કેટલો? હાફ, 50-50. તો આનો કેટલો ચાર્જ હતો? 9 into 10 is to -8. એનો હાફ ચાર્જ અહીંયા આવશે. ઓકે, તો આના ઉપર Q ચાર્જ હોય તો હવે કેટલું થશે? Q/2. અને આના ઉપર પણ Q/2. પહેલા Q હતો ચાર્જ, રાઈટ? આટલો હતો. તો હવે આની એનર્જી કેટલી થાય? તો ટોટલ એનર્જી U ટોટલ એનર્જી કેટલી થાય? તો આની એનર્જી ફાઇન્ડ કરવી હોય તો ઇક્વેશન Q²/2C પ્રમાણે ગણવા જાઓ તો ચાર્જ Q/2² 2C પ્લસ આ કેપેસિટર માટે પણ કેટલો? Q/2² 2C. ઓકે, સો 2 times Q/2² 2C એટલે here Q²/4 into C. ઓકે, ચલો, તો Q²/2 into 2C. આ 4 છે એની જગ્યાએ મેં લખ્યું 2 into 2C. તો આ શું કે Q²/2C નું કેલ્ક્યુલેશન આપણે અગાઉ કરેલું જ છે. Q²/2C નું કેલ્ક્યુલેશન અહીંયા કરેલું છે. Q²/2C એનું કેલ્ક્યુલેશન કેટલું છે? 4.5. તો 4.5 / 10⁻⁶/2. ઓકે, તો આ જે આન્સર છે 2.25 / 10⁻⁶ જૂલ. ઓકે, ચલો, તો આન્સર થઈ ગયો અહીંયા આગળ. બરાબર છે? 2.25 into 10⁻⁶ જૂલ. તો આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકાય. અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? ધ હિન્ટ ઇઝ કે અહીંયા આગળ ધ્યાનથી જુઓ. આની જે એનર્જી હતી U, ઓકે, જ્યારે એના જેવું સેમ કેપેસિટર કનેક્ટ કરો એ વખતે આખી સિસ્ટમની એનર્જી છે એમાં શું થયું? /2 કર્યા આપણે. આ જે એનર્જી ટોટલ હતી એના કરતાં /2. એટલે એક વસ્તુ યાદ રાખવાની છે કે પહેલા જો કોઈ કેપેસિટરની એનર્જી U હોય, ઓકે, એને એના જેવા બીજા કેપેસિટર સાથે કનેક્ટ કરો એટલે સિસ્ટમ છે, આખું જે તંત્ર છે એની ટોટલ એનર્જી U/2 થાય. ખ્યાલ આવ્યો કે નહીં? હાફ થઈ જાય. આના ઉપરથી આટલું કેલ્ક્યુલેશન કર્યું હોય તો સીધો આન્સર ખબર પડી જાય. તો એક કેપેસિટર હોય એના જેવું બીજું કનેક્ટ કરો તો ટોટલ એનર્જી છે અડધી થઈ જાય, હાફ થઈ જાય. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટન્સની કેટલી થાય? મતલબ કે સિંગલ કેપેસિટર આ કેપેસિટરની કેટલી થાય અથવા આ કેપેસિટરની કેટલી થાય? તો એ U/4. ઓકે, તો એ એનર્જી U/4 થાય. બરાબર છે? U/4 કોની? સિંગલ અલગ અલગ કેપેસિટરની. એટલે U/4 પ્લસ U/4 કરો એટલે ટોટલની U/2 થઈ જાય.
બરાબર છે. તો આ જે છે ખાસ યાદ રાખવાનું છે કે એક કેપેસિટરની એનર્જી યુ હોય તો એના જેવા કેપેસિટર સાથે કનેક્ટ કરો તો આખા સિસ્ટમની U/2 થાય. ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિગત કેપેસિટન્સ છે એની U/2 થાય. ક્લિયર? તો આ રીતે આ જે છે સમ સોલ્વ કરી શકાય. ચલો, તો અહીંયા આગળ આ બે સમ પૂરા કરીએ આપણે. ચલો, હવે કોઈ આગળ સમ નથી એટલે એક્સરસાઇઝ માટે હું અલગ વિડીયો મૂકીશ. બરાબર છે.